સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ ફરી બેઠી થવાનો પ્રયાસ કરી રહી છે અને મતદારોનું બધું આકર્ષવા જનતાના સૂચનોના આધારે મેનિફેસ્ટો છે તે તૈયાર કર્યો છે. કોંગ્રેસનું કમિટમેન્ટ નામથી મેનિફેસ્ટો છે તે જાહેર કરવામાં આવશે, જેમાં 15 મહાનગરપાલિકામાં મેનિફેસ્ટો જાહેર કરવાની સૂચના આપી દેવામાં આવી છે. 15 મહાનગરપાલિકામાં આગામી 6 અને 7 તારીખ એટલે કે 2 દિવસમાં મેનિફેસ્ટો જાહેર કરાશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તમામ મહાનગરપાલિકાના પ્રમુખને સૂચના આપી છે અને સાથે જ જાહેર કરતા સમયે વિપક્ષ નેતા, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, સાંસદને પણ હાજર રહેવા માટે સૂચના છે તે આપવામાં આવી છે. એટલે ઉમંગ કહી શકાય કે જિલ્લા વાઇઝ આ મેનિફેસ્ટો છે તે તૈયાર કરવામાં આવ્યું છે. જે વિસ્તારની કેવી વાત છે, કેવી માંગ છે, એના આધારે આ મેનિફેસ્ટો છે તે તૈયાર કરી દેવામાં આવ્યું છે. અને તમામ મહાનગરોના મુદ્દા સ્વાભાવિક છે કે અલગ અલગ હોઈ શકે. તમે સુરત જાઓ તો સુરતનો મુદ્દો અલગ હોય, અમદાવાદનો મુદ્દો અલગ હોય, ત્યારે હાલ તમામ મુદ્દે છે તે મેનિફેસ્ટો છે તે તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ હવે જોવાનું રહેશે કે કોંગ્રેસ ઉપર આ વખતે ભરોસો આવે છે કે નહીં, કારણ કે સતત હાર અને ત્યારબાદ અમિત ચાવડા નવા પ્રાણ ફૂંકવાના પ્રયાસ કરી રહી છે. નવા જોઈનિંગ સતત થઈ રહ્યા છે ને છેલ્લા 10-15 દિવસમાં કોંગ્રેસનો માહોલ બદલાવવાના પ્રયત્ન છે તે થયા છે. પરંતુ મેનિફેસ્ટો પર સૌની નજર રહેશે. ઉમંગ દીક્ષિત, કમિટમેન્ટમાં એવા તો શું મુદ્દાઓ હશે જેને લઈને કોંગ્રેસે લોકોની વચ્ચે જશે મત માંગવા માટે? એવા તો શું ગુજરાતના છેલ્લા 30 વર્ષથી સત્તાથી દૂર કોંગ્રેસ રહી છે, તો એવા તો શું મુદ્દા લઈને લોકોની વચ્ચે જશે? એટલે ઉમંગ, જો બેઝિકલી તમે સુરતની વાત જાઓ તો સુરતના પણ અલગ અલગ ઇસ્યુ છે. તેમાં તમે બ્રિજના હોય, ટ્રાફિકના ઇસ્યુ હોય. તમે અમદાવાદ આવી જાઓ તો અમદાવાદના પણ અનેક ઇસ્યુ છે. તે સાબરમતી રિવરફ્રન્ટની વાત હોય, રિવરફ્રન્ટથી લઈને અમદાવાદના ટ્રાફિકના સમસ્યાની વાત હોય, આવા અનેક મુદ્દાઓ છે. તો તમે રાજકોટ જતા રહો તો રાજકોટના પણ આવા અનેક મુદ્દાઓ, એટલે તમામ લોકલ મુદ્દાઓને આવરી લેવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા આ વખતે કરવામાં આવ્યો છે. અને થોડા દિવસ પહેલા જ આપણે જોયું કે ભાજપાની એક ચાર્જશીટ છે તે કોંગ્રેસે તૈયાર કરીને એ પણ કેમ્પેન સોશિયલ મીડિયામાં અને મીડિયામાં ચલાવ્યું હતું. ને હવે એક મેનિફેસ્ટો પણ તૈયાર કરવામાં આવશે. પરંતુ આફ્ટર ઓલ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, સ્થાનિક મુદ્દાના આધારિત લડાતી હોય છે અને આ સ્થાનિક મુદ્દાના આધારિત જ કોંગ્રેસ છે તે પોતાનો મેનિફેસ્ટો તૈયાર કરી રહી છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.